કમિશનર તથા એસપી સહિતના અધિકારીઓના કાફલાએ સુભાષ બ્રિજ નીચેના નદીના પટના વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું। એ પછી આજે બચુનગર તથા નદીના પટમાં થયેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જડબેસલાક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। એસપી પ્રેમસુખ ડેલુએ સમગ્ર કાર્યવાહી અંગે મીડિયાને માહિતી આપી હતી। જામનગર શહેરમાં લાંબા સમયથી જે ડિમોલિશનની ગેરકાયદેસર જે દબાણ છે આની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે અને આ ડિમોલિશનની ડ્રાઈવમાં આજ જેએમસી દ્વારા જે જામનગર શહેરના જે બચુનગરની આસપાસના જે નદીનો એરિયો છે ત્યાં ઘણા બધા ગેરકાયદેસર કોમર્શિયલ અને જે રહેણાંકના બાંધકામ કરેલા છે અને આ બાંધકામ નદીના પટમે છે અને એટલા માટે જામનગરમાં ઘણા વખત જ્યારે વરસાદ આવે છે ત્યારે ફ્લડની પણ એ ગેરકાયદેસર દબાણને કારણે હાલત ઊભી થાય છે। તો આ જેએમસી દ્વારા જે આ ડ્રાઈવ રાખેલ છે અને આ ડ્રાઈવમાં કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલ છે અને પોલીસના બંદોબસ્તમાં એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સિટી અને લગભગ 100 આસપાસ પોલીસની હાજરી છે અને આ જે દબાણકારી દૂર કરેલ છે આમાં લગભગ 1 લાખ ચોરસ ફૂટની આસપાસની જગ્યા છે જેની કિંમત લગભગ 10 થી 15 કરોડની આસપાસ બધી આ જે પ્રોપર્ટી છે જગ્યા છે આની કિંમત છે જે પર ગેરકાયદેસર દબાણ કરેલું છે અને સાથે સિટી સર્વેયર અને ડીએલઆરઆઈ પણ સાથે રાખેલા છે। તો કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યા જે આપણે કોઈ હદ જોવાની છે તો આનો પણ તુરંત આ જગ્યાએ જોઈ। સર આગામી દિવસોમાં શું છે ચાલુ રહેશે? આ અલગ અલગ જગ્યા જે શહેરમાં આપણે ઘણી જગ્યા જે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની વ્યવસ્થા અને બધી છે તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બર્તન ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે। અત્યારે આ જગ્યાનું આજ ડિમોલિશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને જે સુભાષ શાક માર્કેટ અને બર્તન ચોકમાં। સર હવે સરકારી દબાણો કરનાર લોકો સામે બીજી કોઈ કાનૂની કાર્યવાહી થશે? આમે જે પણ એ દબાણ કરે છે આમે જે સરકારી જગ્યા હોય છે અમે પહેલા આને નોટિસ આપીએ છીએ અને નોટિસ આપવા પછી આ દબાણની કાર્યવાહી જે હોય આને હટાવવાની કાર્યવાહી। ગુનો દાખલ કરવાની કે કોઈ પ્રક્રિયા? યદિ આગળ કોઈ એવું બનશે તો અમે દાખલ કરીશું। જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં આવેલ જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। એમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરેલો હતો જેના ઉપર 54,045 ફૂટ જેવો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ થયેલો હતો। ટોટલ આમાં ગેરકાયદેસર બાંધકામમાં 17.62 કરોડ રૂપિયા જેટલો એમાં એની કિંમત થાય છે અને એમાં મહાનગરપાલિકા સાથે આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે જેથી કરીને કોઈ પણ જાતની કાયદાકીય વ્યવસ્થામાં ભંગ ન થાય અને આપણે કાર્યવાહી શાંતિપૂર્વક કરી। કેટલા મકાનો હતા? ટોટલ 12 મકાનો છે। જામનગરમાં ગઈકાલે કમિશનર તથા એસપી સહિતના અધિકારીઓના કાફલાએ બર્ધન ચોક સહિતના વિસ્તારોમાં પગપાળા ભ્રમણ કરી નિરીક્ષણ કર્યા પછી સેવાતી દબાણ હટાવ કાર્યવાહીની સંભાવના આજે સાચી પડી છે। આજે એસ્ટેટ શાખા સુભાષ શાક માર્કેટ, દરબારગઢ તથા બર્ધન ચોક વિસ્તારમાં ત્રાટકી હતી અને દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાનું અનુમાન છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।